તો હલો ગાઈસ, કેમ છો? મજામાં ને? મજામાં જ રહેવાનું. તો હવે લઈને આવ્યા છે નવો બ્લોગ. તો અત્યારે તો વાતાવરણમાં વાદળા છે ચારેય બાજુ. ને અમે લોકો ફિશિંગમાં નીકળી ગયા છે. તો આ બાજુ પણ વાદળા જ છે. તો ચાલો તમને આખું ઝાડનું વ્યૂ બતાવીશ. ચાલો ભાઈ, જય સોમનાથ, જય માતાજી. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હવે અમે નીકળી ગયા છે. ઝાઝા દિવસો પડી ગયા, 5 થી 7 દિવસ બંદરમાં રોકાયા ભાઈ. ને હવે નીકળી ગયા છે. તો આપણે જવાનું છે ઊંડા પાણીમાં જ, ગહેરાઈવાળા પાણીમાં. તો હવે જશું. ત્યારે 1 વાગ્યો, જમવાનું બાકી છે. જમી લઈએ પકાય એટલે. તો પકાઈ ગઈ, ખલાસી તેરવા આવ્યો છે કે ચાલો ખાવા. તો ખાઈ આવીએ ને પછી રાતે ઝારવાનું આવશું. તો હવે આપણે જમી લીધું, જમીને આવી ગયા ઘેરું ખાવા. અને આપણે ચરખીમાં બેસી ગયા છે. તો 80 કિલોમીટર જવાનું છે. તો હવે આપણે તો બહુ દૂર જવાનું છે. તો હવે આ બોટો છે, બોમ્બેવાળી બોટો છે, મહારાષ્ટ્રની બોટો છે બધી. તો તે લાઇન ફિશિંગ કરે છે. તે અમારા ગામ ઉપર જ લાઇન ફિશિંગ કરે છે. તો બધા નાના માછલા એ લોકો બધી મારી જ લે છે. તો નાના માછીમારો બધી હેરાન બહુ થાય છે આ લોકોના કારણે. આપણે તો દરિયા ખેડૂને તો બધાને ખબર જ હશે કે એક વામ એટલે કેટલું ઊંડું થાય. તો તમને જણાવવા માટે, એક વામ એટલે 1.5 મીટર થાય. તો આ બોટોવાળા 20 વામમાં ટાણે છે. અને ઘણી બોટો છે લાઇન ટુ લાઇન ફિશિંગમાં. તો હજી તો એની બાજુમાં જશું ને પછી તમને લાઈન બતાવું. તો હવે આપણે એની બાજુમાં આવી જ ગયા છે. તો અહીંયા આપણે ચરખી પર હોય બહુ ધ્યાન રાખવું પડે. તો એ લોકોની વચમાંથી જ બતાવવાની છે આપણે. અને જો એવી બોટો દેખાય છે લાઇન ટુ લાઇન. તો આ અત્યારે માધવાર અને વરંગબારાની સામે જ છે. એટલે કે 20 વામમાં એ લોકો ટાણે છે. અહીંથી બંદરનો નેટવર્ક પકડાય ન પકડાય તેવી રીતે હોય. પણ આ નાના માછીમારો એને કંઈ યામા પીલાણીવાળા છે, તે લોકોનો ધંધો આ લોકો ભાંગી નાખે છે. જો આ યામા પીલાણીવાળા છે તે લોકો સોરસા જો એ લોકોને બોટમાં સોરસા પણ છે. તે રાઈટે નરસિંગા મારે છે, નરસિંગા ફિશ. ત્યાં 4-5 યામા હોડીવાળા છે. અને તે લોકો રાતના સોરસા બોય અને નરસિંગા મારે છે. એટલે એ લોકોને નીચે માછલા આવતા નથી લાઇન ફિશિંગ માટે. એ લોકો કરે છે તે. અને હવે આપણે બિલકુલ ચાલુ જ છે કન્ટિન્યુ. અને વાદળો પણ ઘણા બધા આકાશમાં આવી ગયા છે વાદળો, તમે જોઈ શકો છો. તો ચલો ગાઈસ, કેમ છો? મજામાં ને? હવે સાંજ પડી ગઈ છે અત્યારે. તો 6 વાગી ગયા છે. અને કન્ટિન્યુ આપણી બોટ ચાલુ જ છે. લગભગ 8 વાગે માંડવાના થશે ઝારું. તો આપણે હવે મેથીના ભજીયા બનાવવાના છે. તો આપણે બંદર માટે બધી સામગ્રી લેતા જ આવ્યા છે. તો આ છે મેથીના પાંદડા. અને અમે લોકો વજુભાઈને બંને જણા છે ને અહીંયા સુધારીએ છે. તો એને બેક કેમેરો કરીને બતાવી દઉં. તો જો અહીંયા બટેટા છોલીએ છે, મેથીનું જબલું છે. અને વજુભાઈ જો અહીંયા બટેટા છોલે છે. અમારા દિવ્યેશભાઈ છે ને, આ ગાંજરા છે ને, ગાંજરા એમાં ચબુકિયા બાંધીને આવ્યા દિવ્યેશભાઈ. તો હવે કૈલાસભાઈ છે ને ચટણી બનાવે છે. કૈલાસભાઈ ચટણી બનાવે છે. અમે લોકો બધી આ સામગ્રી સુધારી લઈ ગયા. પછી જમીને માંડીને જમવાનું છે, ભજીયા બનાવવાના છે રાતે. જો અમારા વજુભાઈ કેવી રીતે છોલે છે જો, કારણ કે મશીન છે તેના હાથમાં. તો હવે આપણે મેથીની ભાજી કહી તેને આપણે વેતરી નાખી છે. અને તેમાં મરબી હોય ને તે આપણે ધોઈને સાફ કરવું પડે. અને આપણે કૈલાસભાઈ કે લાવો થોડાક બટેટા છે તો હું છોલી નાખું. તો કૈલાસભાઈ છોલે છે. અને હવે દિવસ પણ આથમી ગયો છે અને વાદળા પણ ઘણા બધા છે. તો હવે આપણે માંડવાની તો હજુ પણ વાર જ છે, કેમ કે આપણા કિલોમીટર બાકી છે. અને જો અહીંયા મહારાષ્ટ્રની બોટો બધા લાઇટ ફિશિંગવાળા બહુ છે ગાઈસ. તો આ લોકો બધા માછલા મારી લે છે. તો હવે આપણે ઝાર માંડીને આવી ગયા. રાતના ઝારનું વ્યૂ નથી લીધું. ભજીયા બનાવે છે આપણા કૈલાસભાઈ સુરધાનવે. તો આપણે ભજીયા ખાવાના છે. તો સેલ્ફી વ્યૂમાં આપણે થોડુંક લઈ લઈએ. પછી ભજીયા આવી ગયા છે તો ભજીયાનું પણ વ્યૂ લઈ લઈએ. તો ચાલો ગાઈસ, બધા લોકો ભજીયા ખાવા આવી જાઓ. તમને ભજીયા કૈલાસભાઈ કેવા બનાવે છે ને તે બતાવી દઉં. જો ચટણી, મરચાં અને ડુંગળી. તો ગાઈસ, આપણે ઘણા દિવસ પછી વ્યૂ લઈએ છીએ. તો આજે આપણો 4મો કે 5મો દિવસ થઈ ગયો છે. અને આપણે છેલ્લો પાર છે, કેમ કે ઝાડમાં અત્યારે માછલા નથી આવતા ગાઈસ. તો હવે આપણે ઝાડમાં આ છેલ્લો પાર ઉપાડી અને પછી આપણે તોલિંગ તાણવાનું છે. તો જો ગાઈસ, બધા ઝાડો હવે આપણે મંડાઈ ગયા છે ઓલમોસ્ટ. અને પવન તો બહુ જ છે. ને કેમ કે અત્યારે આપણે 7 જ જણા છે. આપણા માસાની તબિયત સારી હતી નહીં એટલે આપણા માસા આવ્યા નથી એના માટે. તો હવે આપણે 7 જણા છે એટલે વ્યૂ બરાબર લઈ શકતો નથી. આપણે 8 જણામાં પણ પૂરા વ્યૂ નથી આવતા આપણી પાસે. એટલા માટે છોડી અને જો હવે અત્યારે ઝાડુ મંડાઈ ગયા છે. હવે આપણે પસવાડે જમવા જવાનું છે.
તો અહીંયા આપણે સંજયભાઈ બધી કચરો પાણીમાં નાખી અને આવી જશે પછવાડે. તો આપણે પછવાડે થોડાક કવચ પણ બનાવવાના છે ઝાડના. ચાલો ભાઈ માંડીને આવી ગયા પછવાડે કવચ બનાવીશ. આપણા ભાઈ આખા દિવસને નવરા થતા ને એટલા માટે ઝાડુ તો માંડી દીધા છે આપણે. બધી કવચ બનાવી લઈએ, પછી જમી લઈએ. તો ચલો બાય બાય. અને આ બ્લોકમાં આપણે માસા એવા નથી, માસા ફિશિંગમાં રોકાયા એટલા માટે માસા નહીં દેખાય તમને. તો ચલો હવે ગાઈસ અમારા કવચ બની ગયા છે ઝાડના કાંટા પોડાવાના અને જમવા બેસી ગયા છે. અને રાતના 9 વાગી ગયા છે. જમીને સૂઈ જશું અને 5 વાગે ઝાડ ઉપરવા આવવાના છે. તો આપણે વાગી ગયા છે 5, ઉપરવા આવી ગયા. અરવિંદભાઈ જો ગાતાને હર ખેંચે છે. અને હવે આપણે નાસ્તો કરવાનો પણ સમય થઈ ગયો. તો અહીં જો કૈલાસભાઈએ બહુ ઝાડનો ઢગલો કરી નાખ્યો છે, તે ઉઠલાવે છે. પછી આપણે હવે જો નાસ્તો કરવા જવાનું છે તો ટંડેલ કે પેલા નાસ્તો કરી લ્યો, પછી આપણે ઝાડ ઉપાડશું. ચાલો ગાઈસ નાસ્તો કરવા. 60 ઝાડ ઉપડી ગયેસ. નાસ્તો કરવા જઈશ. માસલા કંઈ આવતા નથી એટલે ટંડેલ એમ કહે કે ટોલરમાં જવાનું છે, ઉપર લઈએ. તો અહીંથી તમને મોરાનું સીન બતાવી દઉં. એટલે આજે તો પવન એટલો નથી ગાઈસ. અને અહીંયા 2 ફિશ આવેલા છે, ખીટલા ફિશ કહેવાય, અને તે જીવે છે પણ. તો કંઈ નાસ્તો તો કરી લીધો, પણ જો આ 3 મહિનાથી અમારા પાટલા અને બધી ઓજા અને બધી લબાચો છે ઘણું બધી, તો તે બધી લબાચો ચાપ કરી નાખવાનો છે. એટલે કે સાફ કરી અને પછી આપણે હોલ મુકાવશું. તો પહેલાં ઝાડુ ઉપાડી આવીએ. ચાલો ગાઈસ હવે અમે ઝાડુ ઉપાડ નવરા થઈ ગયા. હવે હોલ મુકાવવાનો છે. દિવ્યેશભાઈ ગેલો ઝાડે ઝાડી દો. તો હવે આપણે ગેલાને બધી ઝાડીને કમ્પ્લીટ કરી નાખ્યા છે, પણ આપણી બાજુમાંથી શીપ જાય છે તેનો વ્યૂ લઈ લઈએ. અને જો હવે આપણે પાટલા ને બધું બાયદન ને ગોલાને બધી કાઢવાના છે. અને ભંડારીભાઈ છે જો આ નાળેલા ફિશની બિરયાની બનાવવાના છે, તો તે બનાવે છે. ને અમે લોકો અમારું કામ જ કરીએ છીએ. બધી લબાસો સાફ કરી અને આ બધી ઓજા પણ ઉઠલાવી નાખ્યા. મશીન રૂમમાંથી બાયડન કાઢી લીધા. બાયડન કાઢી અને કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હવે ટંડેલ કહે જવા દેવાનું, પછી આપણે જવા દેવાનું છે. તો બધા કલાસીઓ ફ્રી થઈ ગયા અત્યારે. જો હવે આપણે હોલ મુકાવી દીધો છે. તો આપણે સંજયભાઈ બહુ ઘણો કચરો ભરાઈ ગયો છે. ને કચરો સંજયભાઈ ને વજુભાઈ સાફ કરે છે. ચાલો ભાઈ હવે આપણે હોલ મુકાવી દીધો. કેમ કે 6 પાર લીધા ને ગાઈસ, 7મો દિવસ આવી ગયો. 6 પાર લીધા અમારા ઝાડના. તો કંઈ માસલા ભેગા થયા ને એટલા માટે હોલ મુકાવ્યો છે આપણે. અને બપોરની બિરયાની બની ગઈ. અને એક ખરવા આવ્યો હતો નાળેલા ફિશ, એની બિરયાની બનાવી. તો આગળ છાંયો બાંધ્યો. તો આપણે આગળ જવાનું છે જમવા માટે. તો ચાલો. તો હવે આપણે આવી ગયા છે બિરયાની ખાવા માટે. અને તડકો તો ગઈશ, તડકાની તો વાત એટલી કરોમાં કે તડકો તો બહુ જ છે. તો આપણે દિવ્યેશભાઈ પણ હલો કહે છે. અને આપણે ટંડેલભાઈ છે તે છાશ કાઢે છે. છાશ લાવેલા છે બંદરમાંથી. અને એક મોટી શીપ પણ આવે છે આપણી બાજુમાં. તો ચલો હવે આપણું ભાણું આવી ગયું છે. તો સલાડ, ડુંગળી, ટમેટા ને બિરયાની ખાવા આવી જાઓ ગાઈસ. મસ્ત ખાવાની મજા આવી જાય છે. પણ તડકો છે એટલે બહુ મજા નહીં આવે. તો આપણે શાંતિથી જમી તો લઈએ. ચાલો બિરયાની જમવા આવી જાઓ. પછી આપણે તરબૂચ કાપવાનું છે. તો તરબૂચ કાઢી લીધું છે કોરૂમમાંથી ઠંડુ ઠંડુ. હવે તેને કાપવાનું છે આપણે. તો આપણે 7 ખલાસી છે તો 7 ભાગ પાડી નાખ્યા છે. તો ગાઈસ આવી જાઓ તરબૂચ ખાવા માટે. તો અમે ખાઈ લઈએ. પછી ઝાડ સીવવાના છે. તો જો બધા કન્ટિન્યુ આપણે ઝાડ સીવવા માંડ્યા છે. અને આપણી બોટ તો હોલ ઉપર જ છે. તો આપણે પાર માંડ્યો તો થોડાક ઝાડ ફાટી ગયા હતા, એટલા માટે કાઢેલા છે આપણે સીવવા માટે. તો હવે આપણે હોલ ઉપર લીધો 3 વાગ્યાનો. અને 3 વાગ્યાની ચા પણ પીવા આવી જાઓ. અને આપણા ખલાસીઓ ચા પી ને માસલા શોટિંગ પણ કરે છે. તો ચલો ચા પી લઈએ. પછી આપણે માસલા કોરૂમમાં પણ લાખવા જવાના છે. તો હવે આપણે માસલાને બધી લાખીને આવ્યા. તો એક થોડાક ઝાડ બાકી હતા. તો ઝાડુ સીવી મારા ખલાસીઓ બહુ થાકી ગયા છે. તો ઝાડ ઉપર જ લોટાઈ ગયા છે. અને એક બાર શીપ જાય છે આપણી સાઈડમાંથી જ જાય છે. તો નાની શીપ છે, બહુ મોટી નથી. અને જો ઘેરાઈ ગયા છે વાદળા પણ. ના વાતાવરણ શું કરવા બેઠું છે ને તે જ ખબર પડતી નથી. પણ હવે આપણે આપણી બોટ હોલ ઉપર જ છે. તો હવે આપણે રાતે હોલ ઉપરવાનો છે. એટલે કે 8 વાગે હોલ ઉપરશું રાતના. જો કહીશ આપણે આ સિઝનમાં વરસાદ તમે ક્યાંય જોયો છે? જો અહીંયા વરસાદ પડે છે તો ઇન્દ્રધનુષ બાંધ છે તે ખેંચેલું છે અને બહુ છેટે છે. અને આ ઘણા બધા વાદળા છે તેનો વ્યૂ બતાવી, સૂર્ય ભગવાનનો વ્યૂ બતાવી દઉં. અને પછી આપણે અગરબત્તી કરવા જવાની છે, એટલે કે દીવાધૂપ કરવા જવાનું છે. પછી આપણે હોલ ઉપાડીને તો કમ્પ્લીટ થઈ ગયા છે. માસલામાં તો ખાસ આવ્યું હતું નહીં, નાખી દીધા છે કોરૂમમાં. તો ચાલો હવે આપણે ગુડ મોર્નિંગ. સવારનો ચા પી લીધો છે આપણા વજુભાઈએ. આપણે તો ક્યારનું પી લીધું હતું. સૂર્ય ભગવાન ઉગી ગયા છે પણ વાદળાને નીચે છે. તો આપણે હોલ મૂકવાની તૈયારી જ છે.
તો હવે આપણો તંદેલભાઈ જાય છે વાપર, તો પછી આપણે હોલ મુકાવવાનો છે, ભાડે મુકાવવાનો છે, એટલે કે સૂર્ય ભગવાનની સાઈડે મુકાવવાનો છે આ બાજુ, એટલે થોડીક પેલી બાજુ આપણે કાઢવી પડે બોટ, તો આપણે કાઢી અને જો ફેરાવે છે આપણે તંદેલ અત્યારે, તો જો આપણે ઝીંગાનો નાસ્તો બનાવવાનો છે. તો ચલો ગાઈસ, ઝીંગાનો નાસ્તો બને ત્યાં સુધી થોડુંક તમને વ્યૂ બતાવી દઈએ. પણ ગાઈસ આપણે એક જ બ્લોગ બનાવેલો છે આ ફિશિંગમાં, બાકી આપણે ફિશિંગમાં 2 થી 3 બ્લોગ બનાવતા હતા, પણ આ વખતે માછલા કંઈ મળ્યા નથી, એના હિસાબે આપણે એક જ બ્લોગ બનાવેલો છે, કેમ કે બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો ખલાસી ઓછાના હિસાબે. તો ચલો પાછા આપણે થોડુંક વ્યૂ બતાવીએ, બાકી બંદરમાં જ આપણે એન્ડિંગ આપવાનું છે બ્લોગનું. તો હવે આપણે આખા દિવસનું તો વ્યૂ નથી લીધું, રાત પડી ગઈ છે, તો બધા ખલાસીઓ આગળ આવી ગયા છે, એન્કર રાખી દીધું. પછી બાકી તો હવે આપણે પાછું સવારનું પણ વ્યૂ લીધું નથી, બપોરનું પણ વ્યૂ લીધું નથી, ને પાછું 3 વાગ્યાનું વ્યૂ છે ગાઈસ. તો હવે આપણે 3 વાગ્યાનું તો નહીં પણ 1 વાગ્યાનું વ્યૂ છે ગાઈસ. તો જો આપણા બધા ખલાસીઓ માલનું શૂટિંગ જ કરે છે, હોલ ઉપર લીધું તો આપણે જમવાની વાર છે, અને એક હલવા ફિશ આવેલો છે જો દિવ્યેશભાઈ તમને બતાવે છે. તો ગાઈસ હવે આપણે આગળ આવી ગયા છીએ પાછા આપણે જમવા માટે. તો હવે આપણે જમી લીધું છે અને છેલ્લો હોલ મુકાવી દીધો છે, આ હોલ ઉપાડી અને બંદરમાં જ જવાનું છે. અને આપણા કૈલાસભાઈ તરબૂચ કાપે છે, તો તરબૂચ મસ્ત ખાઈ લેવાનું છે શાંતિથી. અને જો તેને પીસ કરીને તેમાં જલજીરા નાખેલા છે, એટલે કે ચાટ મસાલો કહેવાય, તે નાખી અને તરબૂચ ખાવાની તો આખી અલગ જ મજા આવે છે ગઈશ. તો જો અહીંયા તરબૂચની બીજો કટકો પણ છે, તેમાંય ચાટ મસાલો નાખી લઈશું આપણે. તો આપણે સંજયભાઈ તો અહીંયા ખાઈ છે, વજુભાઈ આ ચાટ મસાલો નાખે છે, અને હું જો અહીંયા ચાટ મસાલો નાખી અને તરબૂચ ખાઉં છું. તમે પણ ખાવા આવી જાઓ ગાઈસ. તો હવે આપણે છેલ્લો હોલ પણ ઉપાડી લીધો ગાઈસ. તમે માલ જોઈ શકો છો, તો આટલો માલ અત્યારની સિઝનમાં પોસાય ને આપણે, કેમ કે અત્યારે ડીઝલના ભાવ બી વધી ગયા છે એટલા માટે. તો હવે આપણે બંદરમાં ચાલુ કરી દેવાની છે. ચાલો ભાઈ, હવે આપણો હોલ થઈ ગયો છે ને બંદરમાં જવાનું છે બરાબર. બંદરમાં રાતે પૂછશું, પણ સવારે આપણે વિડીયોને એન્ડિંગ કરશું. તો ચાલો માલ વીસી લઈએ અને ઓજો ધોઈ લઈએ આપણે. તો હું બધી કોરૂમમાં માછલા નાખીને આવ્યો, તો અમારા બધા ખલાસીઓએ ઓજો બોજો ધોઈ ને બધી કમ્પ્લીટ કરી નાખ્યો છે. ને હવે આપણે સંજયભાઈ છે તે પછવાડે આપણે નળી મારવાની છે. તો જો નળી મારે છે પછવાડે આપણે ખરાબ થઈ ગયું હોય એટલે, તો એ બધું વસ્તુ બધી કાંખિયામાં ભરી લેશું ને પાટલાને બધી વાળી લેશું. ચાલો ભાઈઓ, નવરા થઈ ગયા, હવે અગરબત્તી કરવા જવાની છે, અગરબત્તી કરી આવીએ. સંજયભાઈ માથું સાફ કરે છે, વજુભાઈ આ બાજુ છે, દિવ્યેશભાઈ આ ટુકડો ડોઈ, અને આપણા અરવિંદભાઈ છે ને આ બાજુ છે. એટલે આગળ જઈને બેસશું, હમણાં 7-8 કિલોમીટર બાકી છે, એટલે 8 વાગે પહોંચશું બંદરમાં. તો ચલો બંદરમાં મળીએ, ત્યાં વિડીયોને એન્ડિંગ કરશું આપણે. તો હવે આપણે બ્લોગનું એન્ડિંગ કરવાનું છે. તો બંદરમાં આવી ગયા છે. વિડીયો ગમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો નવા બ્લોગમાં મળીએ.